ધારી પ્રેમવતી હોટલ ખાતે નાયબ બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી કેમ કરવી તેના માટે એક સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું। બાગાયતી પાકમાં આવતા વિવિધ પાકો જે પૈકી આંબામાં પાક વધુ કેમ આવે તેમજ વૈજ્ઞાનિક ઢબે તેની માવજત કેમ થાય તેની અસર કરતા પરિબળો જેવા વિવિધ વિષયો પર બાગાયતી વિજ્ઞાનના વૈજ્ઞાનિકો દ્વારા વિશેષ સમજણ આપવામાં આવી છે। સેમિનારમાં નાયબ બાગાયતી અધિકાર કરમૂરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાગાયતી વિભાગના મદદનીશ બાગાયતી અધિકારી ગોહિલ તેમજ વસોયા અને બાગાયતી ઓફિસનો તમામ સ્ટાફ હાજર રહ્યો। સેમિનારમાં તાલુકાભરના ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતો હાજર રહ્યા। કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। બાગાયત વિભાગ અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી દ્વારા આજરોજ ધારી મુકામે પ્રેમવતી સ્વામિનારાયણ હોલ ખાતે આંબા પાકની માવજત અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ધારી તાલુકાના આંબાની ખેતી કરતા ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને બાગાયત ખાતાની ટીમ દ્વારા આંબા પાકમાં વૈજ્ઞાનિક ખેતી અને હાલ આંબાની સિઝન ચાલુ થવાની હોય તો એમાં સાવચેતીના પગલાં લેવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી। કેટલા લોકો હાજર રહ્યા હતા સર? અંદાજિત 200 જેવા ખેડૂતો આપણે ઉપસ્થિત રહ્યા હતા। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।